રાધે રાધે મિત્રો, જો તમે નોકરી છોડી દીધી હોય અને પછી તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. એટલે હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે EPFO.gov.in વાળી વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટ જો તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં અથવા તો ફાયરફોક્સના બ્રાઉઝરમાં ઓપન કરી લેવાની. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એમાં તમને પીએફ વિડ્રો કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલે જેવા તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. અને આ ઓટીપી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી લઈએ. અને ઓટીપી એન્ટર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે 6 આંકડાનો ઓટીપી આવે એ જ એન્ટર કરવાનો. 4 આંકડાનું ઓટીપી આઈડી ભૂલથી એન્ટર નથી કરવાનું. અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં તમારે આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે એમાં બેંકની કેવાયસી કરવી પડે. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે નીચે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમને એમાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 વાળો ઓપ્શન જોવા મળી જશે. એ સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે ફોર્મ 15G અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જશે. 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ 15G અપલોડ કરી લેવાનું. અને આ ફોર્મ 15G તમને ક્રોમ બ્રાઉઝરમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પછી ભરી લેજો અને પછી અપલોડ કરી લેજો. અને પછી નીચેની તરફમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ જે પણ હોય એ એન્ટર કરી અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરો તો પણ ચાલે. અને પછી તમારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં સિટીમાં જે પણ તમારો તાલુકો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પિનકોડ તમારા તાલુકાનો જે પણ હોય એ એન્ટર કરી અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સિટીનું નામ કમેન્ટ બોક્સમાં મને જણાવજો.
અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.